ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અમે લોકો આજે વહેલા ફ્રેશ થઈ અને રેડી થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે આપણે ડાકોર ઠાકોરના દર્શન કરવા માટે. અને એ પણ અનપ્લાન છે, કારણ કે રાતે અમે 12 વાગે નક્કી કર્યું કે કાલે આપણે ડાકોર જઈએ. તો ઠાકોરજીની કૃપાથી અમારે ફાઇનલી નક્કી થઈ ગયું છે જવાનું. રેડી થઈને હવે જો જવા નીકળી જ ગયા છીએ. આ બાજુ જો ડેવિન ને મનસ્વી રેડી થઈ ગયા. મનસ્વીને આજે શુભ સવાર વહેલું થઈ ગયું છે, એટલે થોડોક મૂડ હજી આવ્યો નથી. વહેલી ઉઠી છે એટલે થોડુંક મનસ્વીનું મૂડ હજી ચડે છે, એમ પેલું શું કોટો નથી આવ્યો. હા, કોટો ન થયો. પછી કાનુડાને જોશે ને એટલે એનો કોટો ચડી જશે ને મજા આવશે. હા, હમણાં પાછું સુઈ જશે એ તો. ગાડીમાં સુઈ જશે. શું કહેતો ડેવિન? બસ ડાકોર જાવ છે આજે. હા, કારણ કે કાંઈ નક્કી નતું, ડાકોર નું તો કઈ ફાઇનલ જ નતું, પણ આપણે એવું વિચારતા હતા ક્યાંક જશું. તો ખબર નહીં રાતે શું નક્કી થયું, 12 નહીં 1 વાગે નક્કી થયું કે ચલો આપણે સવાર જઈએ ડાકોર. પછી તો સવારે આજે નીકળી જવાની છે સીધી ડાકોર, અને ડાકોર ઠાકોરના દર્શન કરી અને સવારે રિટર્ન થવાની છે. એ બરોબર ને? એ પણ આપણે બાઇકમાં જવાનું છે, એટલે આમ શું કહેવાય કે નેચરનો આનંદ માણતા નેચરનો આનંદ, લોંગ ડ્રાઈવનો અનુભવ કરવાનો, લોંગ ડ્રાઈવનો અનુભવ કરવાનો છે. અને મનસ્વી જાય છે પહેલી વાર ડાકોર, તો કાનુડાના દર્શન એ કરી લેશે, કારણ કે કાનો છે એનો ફેવરિટ. તો મનસ્વીને મજા આવશે. કાનો કીધું એટલે અહીંયા ફોટો બતાવ્યો એનો. જો આપણે એવો જ કાનો જોવા જવાનું છે દીકા, ત્યાં જ જવાનું છે કાના દર્શન કરવા માટે. તો ચલો મસ્ત એને હવે ફ્રેશ થઈ ગયા છીએ, રેડી થઈ ગયા છીએ, તો નીકળીએ. બાય કર દો કાના, બાય કર દો. ચલો તમે જોડાયેલા રહેજો, આગળ અમે તમને બતાવતા રહેશું, ડાકોરના દર્શન કરશું અને ફરશું. તો ચલો હવે નીકળીએ. જો ડાકોર જતા જતા આપણે રસ્તામાં લઈ લીધો છે એક હોલ્ટ. એની અંદર હોલ્ટ એટલા માટે લીધો છે કારણ કે સવારે હલકો ફુલકો નાસ્તો કરી નીકળ્યા હતા ને કોફી પીને નીકળ્યા હતા. તો હવે ડાબો કરવાનો છે. આ બાજુ ગાંઠિયા આવી ગયા છે, જલેબી આવી ગઈ છે ને ચોરાફળી આવી ગઈ. સરસ મજાની પ્લેટ આવી ગઈ ને ગાંઠિયા, મરચા, પછી આ બાજુ જલેબી, કઢી અને ચોરાફળી. તો મનસ્વીએ તો જો ખાવાનું ચાલુ કરી દીધું છે, નાસ્તો. એનું તો મોઢું જો બધું જોઈ લેશે કઈ કઈ આઈટમ છે, શું છે, કારણ કે સવારે આપણે વહેલા નીકળ્યા હતા તો બહુ નાસ્તો હલકો ફુલકો કર્યો હતો. તો અત્યારે જો આપણે હોલ્ડ નાસ્તો કરવા માટે કર્યો છે, અને પછી આપણે જવાનું હા દીકા પી લઈએ, હોલ્ડ કરી નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ પાછા આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર. તો ચલો તમને આગળની જર્ની બતાવશું. આપણે ફાઇનલી જો પહોંચી ગયા છીએ ડાકોર, અને જો પ્રસાદ લઈ લીધો છે, ફૂલ અને તુલસીની માળા લઈ લીધી ભગવાનને ધરવા માટે. તો ત્યાં જો દર્શન ખુલ્લા જ હશે, દર્શન કરી આવીએ. અને પછી આ બાજુ બધી માર્કેટ બહુ મોટી છે, તો બધે જવાનું છે. અને અહીંના દાળવડા આપણે ટેસ્ટ કરવાના છે. હજુ તો આપણે મંદિરની બહાર જ છીએ, પણ પબ્લિક આજે એટલી બધી છે, કારણ કે શનિ રવિ છે એટલે વધારે હોય, બાકી રેગ્યુલર દિવસમાં તો એટલી ના હોય. અને મંદિરની બહાર જો આ સાઈડ ફૂલ ને બધું ભગવાનને ધરવા માટે મળી જાય. બધા માસી અહીંયા જો લાઈનમાં બેઠા હોય, અને સામે બધું પ્રસાદનું ને ગોટાના લોટ ને એ બધું હોય છે. તો તમને બહાર જ બધું નજીકમાં મળી જાય. અહીંયા આપણે ગોટાનો લોટ અહીંયાથી જ મંગાવીએ છીએ, અને આ વખતે તો આપણે રૂબરૂ આવ્યા એટલે રૂબરૂ જ લઈને જવાનું છે. મનસ્વીને ડેવિન જો આગળ નીકળી ગયા છે, રસ્તો આપને બતાવે છે. એન્ટ્રી કરી દીધી છે, મુખ્ય દ્વાર ચાલુ થઈ ગયો છે. શૂઝ ને એવું બધું કાઢી લીધું. થોડુંક ભીનું છે, કારણ કે વરસાદ અહીંયા ડાકોરમાં પડેલો છે. એટલે જો અહીંયા આ સુવિધા બહુ સરસ છે. જવા આવવાની છે ને આખી લાઈનો જ અલગ હોય, જેના કારણે બધી ભીડ ને થોડુંક ઓછું રહે. એટલી ભીડ નથી લાગતી, બહાર જોતા તો એવું લાગે છે. આપણે દર્શન શાંતિથી થઈ શકે એમ.
મનસ્વી બેન જો અમારા ધીમે ધીમે ચાલે છે, લાઈનને ફોલો કરતા કરતા જાય છે. ડેડી એના જ અહીંયા વેઇટ કરે છે. શ્રી રાધાજી રાજ રણછોડ રાયજીની જય હો. મેન ગેટ આવી ગયો છે. જેમ ભીડ ઓછી હોય એમ દર્શન કરવાની આપણને મજા આવે, કારણ કે શાંતિથી વ્યવસ્થિત દર્શન થઈ શકે. તો જો ધજા લઈને જાય છે, ધજા ચડાવવા આવ્યા છે ઠાકોરજીને. તો એનો ઉત્સવ બી એટલો હોય ધજાનો, બધા ખુશી ખુશી આવતા હોય, અબીલ ગુલાલ છાંટતા હોય અને કંઈક મજા જ ઓર હોય છે. તો જો ત્યાં આપણે પહોંચી શકશું ને એ લોકો ધજા ચડાવતા હશે તો એ તમને નજારો બતાવશું. અને અત્યારે બાલભોગને શૃંગારના દર્શન ચાલુ છે, તો આપણે એના દર્શન કરવાના છે. આ છે ને પેલું શું કહેવાય, દીવાના છે. આખામાં નીચેથી લઈને ઉપર સુધી છે ને બધામાં વાઈટો હોય અને દીવા પ્રગટે. એવો કંઈક શુભ દિવસ હોય ને ઠાકોરજીનો, ત્યારે જ એ દીવા પ્રગટાવે. અને ત્યાં જો પેલી સ્ક્રીન ઉપર એ લાઈવ દર્શન ચાલુ જ હશે. અત્યારે તો હોય કે નહીં ખબર નહીં. અને આ છે વિશ્રામ ગૃહ એરિયા. પંખો અને બધી બહુ સુવિધા છે. દર્શન કરીને બધા ત્યાં બેસે, આરામ કરે, બહુ મજા આવે. ને આખો દિવસ તમારે છે ને સરસ ફરાઈ જાય એવું છે, બહુ સરસ. તો પહેલાં દર્શન કરી આવીએ, પછી બધી જાણકારી આપીએ. જો ધજા, બીજી ધજા ચડાવવા આવ્યા છે આ બાજુ. જો ત્રીજી, 3 ધજા છે. કેટલો આમ ઉત્સવ સાથે બધા આમ મજા આવતી હોય. જય રણછોડ, જય રણછોડ. તો કાનું જો એને આવું ભગવાનનું હોય ને એટલે બહુ મજા આવે. એકદમ આમ મગ્ન થઈને જોતી હોય. ચલો કાનું, ચલો. અત્યારે જો દર્શન લાઈવ ચાલુ જ છે. એટલું સરસ મજાનું મંદિર છે. ઠાકોરજીને એવો શણગાર કરેલો છે. તો નજીકથી આપણે દર્શન કરાવીએ. બહુ સરસ આજનો શણગાર છે ઠાકોરજીનો. અને અંદર ધજા ચડાવવા વાળા આવ્યા છે. તો આજે પબ્લિક અંદર તો બહુ બધું છે, એટલે કોઈ શાંતિથી આપણે દર્શન થશે એમ. લેડીઝ ઓલી બાજુ. કરી એવો જેજેના કર્યા, જેજે વાલાના. હે જો પ્રસાદનું કામકાજ ખાવાનું ચાલુ કરી દીધું છે મનસ્વીએ. હા મનસ્વી, આ બાજુ કાનોડાને કે તું પછી ખાજે, પેલા મને ખાવા દે. એટલે જો પ્રસાદ મનસ્વીએ ખાવાનું ચાલુ કરી દીધો છે. અને આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. ને જો આખો છે ને મંદિરનો એરિયા છે. હા, અહીંયા બી લાઈવ દર્શન પેલી સ્ક્રીન મૂકેલી જ છે અહીંયા આગળ. અહીંયા પછી ભેટ ને કોઈને ધરવી હોય તો એ ભેટ એરિયા છે. આ સાઈડ અમારા મનસ્વી બેન જો અહીંયા ઉપર બેસી ગયા છે પ્રસાદ ખાવા માટે. શું ક્યાં દેવીને દર્શન કેવા રહ્યા? એટલે શાંતિથી થઈ ગયા. અમારે લેડીઝમાં તો બહુ હતી, એટલે લેડીઝ તો શું ધક્કા જ મારે. ને આજે જો ધજાનો કાર્યક્રમ એટલો બધો છે, આમ વાત ના પૂછો. આજે વધારે બધા 5 થી 6 જણ ધજા ચડાવવા માટે આવ્યા છે. અહીંયા છે સુવર્ણ તુલા સ્તંભ. કાનોડાનો આખો સ્તંભ જેવું લાગે નહીં? શું હશે આનો રાજ? આવી રીતે છે ને પેલો સ્તંભ હતો અને પછી આ બતાવો, આ સ્તંભ છે. આખું લાઈવ ચિત્ર જ છે, એના ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ આ સ્તંભનું શું મહત્વ છે. આ આખું દાન એરિયા છે, જે બધું દાન થાય આખા મંદિરમાં. અહીંયા મહાદાન પેટી છે, એટલે બધી ગણતરી ને બધું અત્યારે જો અહીંયા થતું હોય.
કારણ કે અહીંયા મંદિરમાં બધા બહુ ભગવાનને ફાળો કરે છે. રાધે કૃષ્ણ. લાવો હું પકડું, લાવો. નાની રાધા. અરે વાહ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય તંદુરસ્ત રહો છો. હાથ પર મળી નસીબ વાળા. તો જો અમે ત્રણેય રાધે કૃષ્ણ લખાઈ દીધું છે. મને તો બહુ જ ગમે છે રાધે કૃષ્ણ લખાવી. કાનું ને બહુ ગમે એટલે એને છે ને કપાળ પ્રમાણે નાનું રાધે લખી દીધું. ક્યાં લખ્યું કાનું? રાધે ક્યાં લખ્યું? પછી ડેડી ને ક્યાં છે? હા મમ્માને. હા રાધે કૃષ્ણ. ઓ રેડી રેડી. મનસ્વી કેટલી સરસ લાગે રાધે લખ્યું તો કા રાધા. આ છે આપણા મંદિરની ધજા. એના બધા દર્શન કરી લો રણછોડરાયજીના. તો નેક્સ્ટ હવે આપણે બીજું કોઈ અંદર મંદિર હોય તો ત્યાં જઈએ અને બાકી પછી શોપિંગ બજારમાં ફરીએ. આ બાજુ જો રિયલ કાનો છે, એકદમ આમ નાનો કાનુડો હોય ને એવું સ્વરૂપ છે. બધા છે ને એની હારે ફોટા પડાવે છે. અત્યારે જો વિધિ ચાલુ છે અહીંયા કાનાની, પછી આપણે ફોટો પડાવવાનો છે. અહીંયા જો બધા બેઠા છે, બધી પબ્લિકે ફોટા પડાવ્યા છે. અત્યારના જો બપોરના દર્શન એ પાછા ખુલી ગયા છે એટલે લાઈન લાગી ગઈ છે જો દર્શન માટે. બહુ ભીડ થઈ ગઈ છે અને જેમ જેમ બપોર થાય એમ ધજાવાળા બધા બહુ વધતા જાય છે. આજે તો સરસ મજાનો કાનુડો ને ધજા ને બધા ઘણા ચડાવવા આવ્યા છે. એટલે જો બહારથી જ એટલી બધી લાઈન છે, આ સાઈડે એટલી બધી પબ્લિક દર્શન કરીને બધી બહાર આવે છે ધીમે ધીમે. ગરમી પણ બહુ જ છે આજે તો. પબ્લિક જેમ વધારે એમ પછી ગરમી વધારે. દર્શન ખુલવાનો જો ઓલમોસ્ટ ટાઈમ થઈ જ ગયો છે, 5-7 મિનિટની જ વાર છે. અને આ સાઈડ જો બીજા ધજાવાળા નીકળ્યા છે. તો દર્શન કરીને આપણે બહાર આવી ગયા છીએ અને હવે શોપિંગ માર્કેટમાં બધે ફરવાનો વિચાર છે. જો અહીંયાથી ચાલુ થઈ જાય છે. આ સાઈડ જો બધા ભગવાનના વાઘા છે, છોકરાઓના રમકડા ને એવું બધું છે. અને આ સાઈડ જો બધી મીઠાઈની, લોટની બધી સ્પેશિયલ દુકાનો છે. અહીંયા જો રમકડા છે એટલે મનસ્વી ગમે એ કંઈક એકાદી વસ્તુ તો લેવડાવવાની જ છે. એટલે યાદી માટે કંઈક અહીંયાથી લઈ જશું. જો આમાં હાથ કરે છે. શું જોઈએ? કયું લેવું છે? આ લેવું છે? આ લેવું છે? કવિ તો છે તારે કાર, એ લેવાય આપણે છે પછી શું? એ નહીં લેવી તો? કાનો કાનો તો આપણા ઘરે છે. કાના મનસ્વીને કાનો લેવો છે. કાનો તો એકના વગરના બે છે આપણા ઘરે, તો કાનો ના લેવાય ને. બીજું શું લેવું? હા વધારે પડતી બધી દુકાનો છે ને મગજના પેલા શું કહેવાય લાડુ, કોપરા પાક ને એવું જ બધું છે. લોટ છે ને આ બાજુ જો બધા વાસણો છે. અહીંયાના છે ને ડાકોરના ચાયણા ને અમુક એવી આઈટમો છે ને વાસણમાં એ બહુ પ્રખ્યાત છે. ગોટાનો લોટ આવી ગયો છે તો હવે ગોટાનો લોટ લઈ નાખીએ. આખી મોટી બજાર છે, બધી જ અહીંયાથી શોપિંગ ને બધી વસ્તુ ચાલુ થાય છે. વુડનમાં એટલું કલેક્શન છે એટલે એકવાર જરૂરથી તમે લોકો પણ વિઝિટ કરજો. બહુ સરસ સરસ આઈટમો અલગ અલગ હોય છે. એરપ્લેન લેવું છે? કાનું લેવું છે? નો. આ કેટલા નંબરના છે? સૌથી ઝીણો. આનાથી ઝીણું ના આવે ને પછી સાવ નાનો છો મારો કાનો. મને એમ થાય મોટા ના.
આ એક ખોલીને બતાવ ને જરા. ના એ નહીં, હું બીજો કલર લઉં. બીજા છે કેટલા જ છે આમાં? હે બીજા છે કેટલા જ છે? મોટી થઈ જાવ ના નાની કઈ પાછો એવાનો કયો છે આમ બોલ બે દેવીન નાનો આ ત્રણ માંથી કયા સરસ છે? હા છે આ બે માંથી. હા બે વાઘા લઈ લઈએ. હસન જરાક મોટા કાનાના 5000 કીધા. ઓળો હતો કાનો મોંઘો. પછી એનો શણગાર કરવાનો ને એ બધી વસ્તુ અલગ ને શણગારની આઈટમ એટલી મસ્ત હતી ને કાનો આમ ચકાચક થઈ જાય. ઓ કાનો રમકડા જોવે ને એટલે આમ એવું મોઢું નિમાણું કરી જાય ને આપણે એમ થાય છોકરી લઈ જાય. અહીંથી લઈ જાય તો એમ થાય કે કઈક લીધું અમે ડાકોર ગયા તમારા માટે ખરીદી કરું છું. લેવા છે મોજા? તમે પહેરો એવા નથી એમાં પાછા. શંખ લેવો ને? હાલ ક્યાં જોયો તમે? મને જ ના દેખો. ઓ મોટો લો કેમ વાગ આમ? દેવીના બાજુ જો શંખની ખરીદી કરે છે અને બહુ શોખ છે શંખ વગાડવાનો. ના મેળવ્યો બીજે જોઈએ. હા તો ડેડી જો શંખ ગોતે છે આપણા માટે કાન. હું લેવું છે? હા હા આપણે ત્યાં નથી મળતા, લઈ જાય. તો આપણે જો નાસ્તો કરવા આવી ગયા. હવે તડકાના રખડીને ભૂખ લાગી એટલે જો શું કહે કચ્ચામાં દુકાન છે હાવ નાની પણ જગ્યા એટલી સરસ છે ને. બેસવાનું છે, પ્લેટ રાખવાનું છે અને અમારા મનસ્વીને બેસવાની જગ્યા જો મળી ગઈ એટલે એને તો લસ્સી પીવાની ચાલુ કરી દીધી. અને આપણા માટે આવે છે મેગી, પછી દાળવડા શું અહીંના શું પેલા વખણાય? હા ગોટા આવે છે, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ આવે છે. એટલે ભૂખ લાગી એટલે હવે નાસ્તાનું કરી દીધું છે ચાલુ. પછી પાછા આપણે બજાર તરફ ફરશું. તડકો છે પણ આમ બજાર જોઈને આમ મજા આવે, ગરમી જેવું કંઈ લાગે જ નહીં. હા અને દુકાન બતાવી દેજો.
આમ તમને મળે નહીં એવા ખોમચામાં દુકાન છે. ઉપર બધી રસોઈનો ને એ ડિપાર્ટમેન્ટ છે ને અહીંયા ખાલી ઓર્ડર જ લેવામાં આવે છે. એટલે આનો ટેસ્ટ સારો હોય છે. લસ્સી ઉપરથી અમને લાગ્યું, હવે બાકીનો ટેસ્ટ કરીએ પછી ખબર પડે. તો હવે આપણે આવી ગયા છીએ ઘાટ ઉપર. જો અહીંયા આવી રીતે પગથિયા ચડી અને પછી જવાનું હોય છે. તો અહીંયા ઉપર બી બધી વસ્તુઓ જો ભગવાનના વાઘા છે, પ્રસાદ છે, બધું અહીંયા મળે છે. અને અહીંયા રણછોડરાય મહારાજની બાધા તુલા કરવાની એ બધું છે. અહીંયા કોઈને બાધા હોય તો એના માટે આવતા હોય છે પ્રસાદ ને એવું ધરવા. અહીંયા બી એક મહાદેવનું મંદિર છે. પછી અહીંયા રામેશ્વર મંદિર છે આ સાઈડ. અહીંયા જાય એમ. હા લો 3 આપી દો. 5 આપી દેજો. 5 લો. તો ઘાટ ઉપર આવી ગયા જો આપણે. બહુ મોટું તળાવ જેવું છે, આખું ભરેલું છે. ને અહીંયા બધા જો પગ ધોવે છે ને એવું બધું ચાલે છે. અત્યારે તડકો છે એટલે ઓછા બધા એવા, સાંજના સમયે બહુ જ હોય. અહીંયા આ ઘાટનો મહિમા એ પણ છે કે તમે જાત્રા કરીને આવ્યા હોય ગોકુળ, મથુરા, વૃંદાવન, તો છેલ્લે તમારે જુનાગઢ દામોકુંડમાં નાહવું પડે છે કે નાહીને તમે આવો તો એ તમારી જાત્રા સફળ પૂરી થઈ ગઈ કહેવાય. પણ અહીંયા તમે આ ઘાટ ઉપર સ્નાન કરી લ્યો તો પણ તમારી જાત્રા પૂરી થઈ ગઈ ગણાય. એટલે આ ઘાટનું મહત્વ બહુ છે. તો માછલીઓ માટે જો આપણે ખાવાનું લઈ લીધું છે. માછલીઓને પેટ પૂજા કરાવી દઈએ. મનસ્વીબેનને જો મોજ આવી ગઈ છે. જો કેટલી સ્ટાઇલમાં એ ચાલે છે. જો કાનો ચલો ફિશને મામ ખવડાવું ને. શું છે શું છે? ભાગો ભાગો ભાગો. એ આવ્યું. ભાગો ભાગો ભાગો. મનસ્વીએ જો મકોડો જોયો ને એટલે દોડી ભાઈ ગઈ. દેવીન ગાય હે એટલે ઊભી રહી ગઈ. મનસ્વી જો ગાય માતા આવી ને એટલે ઊભી રહી ગઈ. નહીં બીવે છે? હે બીક લાગે છે? ક્યાં અહીંયા હશે કે આપી એટલે આવી. મનસ્વી ફિશ ને મામ મામ ખવડાવે છે. થ્રો કરો દીકો, થ્રો કરો, થ્રો કરો. જો ખુશ થઈ ગઈ મનસ. આગળ હશે હમણાં નાખો માં તો અહીં છે જ નહીં. પલળી નીચે વહી જાય. કાનું તો જો અમારી એકવાર શીખવાડી એટલે પછી બધું ખાલી કરી દે ને બધું નાખવા માંડશે. જો આ બાજુ ફોટોગ્રાફીનું છે એટલે કોઈને ફોનમાં ના પાડવા હોય તો એ કેમેરામાં બી પડાઈ શકે. મોજમાં હે. બાકી કાંઈ એને તડકો કે ગરમી કે જે આવું હોય એટલે મનસ્વીને મજા આવી જાય ને.
કેમ થઈ ગયો ખરું? કેમ સ્કેમ? આ લોટના 5 તોડિયા લઈને આપણે આયા છીએ, બરોબર? માછલા કે દેખાતા જ નથી. જો એકેય માછલી આમ અંદર છે જ નહીં. જો માંથી આપણે ચાલીને આવ્યા અહીંયા સુધી, ક્યાંય માછલું જ નથી. આ લોટ ખોરાવા કોને? આખા 3 બાઉલ લોટના નાખી દીધા પણ એકેય માછલી આવી નહીં. એટલે હવે માછલીને ગોતવી પડશે કે ગોતો એમને ખવડાવવા જ માંડી. જો એ પણ એની ખુશી ગોતી જ લે, હોય કે ના હોય. આપણે થ્રો કરવાનું કીધું એટલે થ્રો કરી દઈએ. માછલું છે ને તો શું ઘા કરી રેવા તો હવે માછલી તો ક્યાંય મળી નહીં. એટલે દેવીને મનસ્વી જો અહીંયા ગાય ઊભી છે ને એને દેવા જાય છે. કાનવા મારે નહીં. પાણી ના ફરતી બાજુ ઘાટ છે. જો આ બાજુ છે, આ સાઈડ પણ છે. અને અહીંયા ઘાટની વચ્ચે અંદર મંદિર છે રણછોડજીની ચરણ પાદુકા. તો અહીંયા પરિક્રમા કરવાનું છે. એ રણછોડરાય જો અહીંયા છોકરાઓને બેસાડવા ગાડી છે, બાઇક છે. અને આ સાઈડ જો ઘોડી છે. એટલે છોકરાઓ તો જોવે એટલે આમાં બેસવું જ હોય. એટલે બહુ સરસ છે, મજા આવે. તો કાનું ઘોડી પાસે ગઈ છે. ઘાટમાં એના પગને પવિત્ર કરી દઈએ ને એટલે સ્નાન કર્યું ગણાઈ જાય. આપણે પાણી જોકે એટલું ગંધારું છે. ઊભી રહે છે. કાનૂન મજા આવી ગઈ. ચલો ચલો બધી આવે. ભાગો 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 એ ભાગો એ ભાગો. દેવીના બાજુ જાય. તો ભાઈ થઈ ગયા છીએ આપણે રિટર્ન ડાકોરથી દર્શન કરીને. અને ફરી લીધી બધી માર્કેટ, પેટ પૂજા કરી લીધી, જમી લીધું એને ત્યાં મસ્ત. અને હવે છે ને આ જો તમને બહારથી બતાવો રોડની સુંદરતા જો. અહીંની મસ્ત ઝાડવા છે એક બાજુ, બંને બાજુ ઝાડવા અને વચ્ચે રોડ જાય છે. અને આ કંઈક વન વિભાગની ઓફિસ છે. અને એની બહાર બેસવાનું બનાવ્યું છે ભાઈ. કોકે ઠાસરાવાળા વન વિભાગનું છે, એણે બેસવા માટે બનાવ્યું છે. અને આ જો અમારા ભાદરના ભીમાની જેમ સૂતો છે હો. શેર, બબ્બર શેર. ઘટે કાંઈ છે ને બાકી ભાદરનો ભીમો. જલસા અને ભાદરના ભીમાને. એટલે સ્પેશિયલ અમે છે ને ગાડી એટલે જ ઊભી રાખી કે આને ભાદરના ભીમાને રીલ શૂટ કરવી હતી, અમારા ભાદરના ભીમાને. અને આ અમારા મનસ્વીબેન જો ઊંધા ચશ્મા પહેર્યા જો, ઊંધા. કાંઈ ઘટે જ નહીં ને. સ્ટાઇલ હોય તો મનસ્વી જેવી. ઉડી બાબા કે તો તો જોયું ને ગાય. હવે છે ને એ નખરા કરવા માંડી છે. તમે કહો ને એ બધું કરે. એટલે મનસ્વીને કંઈક કેવું હોય ને તો તમારે એને શીખવાડવાનું. આમ કહેતો એટલે એ કરે. મનસ્વી ઉડી બાબા કહેતો. મનસ્વી અત્યારે મૂડ છે નહીં, રમવામાં ધ્યાન છે. એટલે હવે એમને ચાલશે. અને આપણું આ જે છે આપણો રથને છાંયે ઉપર પાર્ક કરી દીધો છે આપણે. અને આપણે બેઠા છીએ અત્યારે અહીંયા. થોડીક વાર આરામ વિરામ લઈ અને પછી નીકળશું. થોડોક છાંયો ભેળ્યો અને થોડોક પવન આવતો હતો. તો એવું થયું કે લાવ ને ઘડીક અહીંયા બેસીએ, મજા આવે એવું વાતાવરણ, મજા આવ્યું છે, ઠંડક છે અને મોજ આવે એવી જગ્યા છે. તો
તો ઘડીક વાર 2-5 મિનિટ અહીંયા બેસીએ, પછી નીકળશું આપણે ફઈના ઘરે. પ્લાન થઈ ગયો છે આપણે સીધો અહીંથી જવાનો આણંદ. આણંદ આપણા ફઈના ઘરે જવાનું છે, એટલે 2-5 મિનિટ અહીંયા રેસ્ટ કરી અને પછી નીકળીએ આણંદ. તો ચલો બાય બાય. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ફઈના ઘરે. આ જો ફઈ બેસી ગયા છે અહીંયા ઉપર, અને આ બેન જો બેને જો ફઈના ઘરે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. કેરીનો ડાબો મારવા માંડી છે બેસીને. કેરી મનસ્વીની ફેવરિટ વસ્તુ મળી ગઈ એટલે મજા આવી ગઈ. કા મનસ્વી? આમ જો તો મમ્મા અને મનસ્વી બે જોરદાર મંડાઈ પડ્યા છે. અહીંયા જો મારા માટે નાસ્તો છે, કેરી છે, એટલે મજા મજા. હા હવે દિયાફઈ ની રાહ જોવાની છે. હા દિયાફઈ આવે પછી એને ખવડાવજો મનસ્વી. સરપ્રાઈઝ આપવાનું. નિરાતે આવજો એનકી એક્ટિવા લઈને. લાવ અહીં નજીકમાં જશે ને કે દૂર થાય? તો જો દિયાને ફોન કરી દીધો છે, એટલે દિયા બેન ઘા નીકળ્યા છે. ફૂલ સ્પીડમાં આવશે, ક્યાંય વચ્ચે રોકાશે જ નહીં. દિયાફઈ આવે છે દીકુ તને રમાડવા. બેન પણ આયરે ઊભે ને એટલે દિયાફઈ જો હમણાં ગયો ઘા અહીંયા આવી જશે. જો એ ક્યાં જવું છે તારે? હે શું જોઈએ? શું લગાવું છે હું? આપો અહીં આવતી રહે. શું જોઈએ છે તારે? શું આપું? આ લઈ. હા ટીવી તો જોવું ચલો છે. હવે આપણે મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી આગળની કાર્યવાહી કરશું કાંઈક. મનસ્વીના ફી આવી ગયા છે એટલે મનસ્વી આટા મારવા માંડી છે. અત્યાર સુધી તો મમ્મા જોડે બેસી ગઈ હતી અહીંયા, હવે ફિયા જોડે આટા મારવા માંડી છે. અને ફુવા થઈ ગયા છે રેડી. જો જવાનું છે બહાર ફરવા માટે. જો જો બાબા જાય છે. ફુવા જવું છે આપણે? જવું છે તારે બાબા? ચલો. ફુવા છે ને મનસ્વીને બહાર લઈ જાય છે. એટલે જો મને ઘડિયાળે તૈયાર કરી દીધી. મારે નથી આવવાનું, તારે એકને જ જવાનું છે. મનસ્વી બેન જો ઘડિયાળ અને ચશ્મા લઈને થઈ ગયા રેડી. આ બાજુ ફુવા રેડી થઈ ગયા. અને ચલો હવે આપણે જઈએ બહાર આટો મરાવતા આવીએ મનસ્વીને અને ફરતા આવીએ. મમ્મા ફઈ અને આ બીજા ફઈ દિયાફઈ એ રહેશે ઘરે. નાના ફઈ છે મનસ્વીના સૌથી નાના ફઈ. હા તો ચલો હવે બહાર આટો મારતા આવીએ. તો જો મનસ્વી બેનને લઈને આવી ગયા છે એને ગાર્ડનમાં. ફઈ ને ફોરું ને દિયાબેન ને બધા ગાર્ડનમાં લઈને આવ્યા છે. અને આ બાજુ જો એને મસ્તનું બાળકો માટેનું ગાર્ડન છે, જોરદાર મોટું. બહુ મસ્ત ગાર્ડન છે, બહુ મોટું ગાર્ડન છે. અને સામે છે પછી ફઈને રહેવાની બિલ્ડિંગ છે, એટલે ત્યાં આપણે રહેવાનું છે. ને અહીંયા એક્ઝેક્ટ સામે એની સામે ગાર્ડન છે. બહુ મજા આવ્યું છે. આ બાજુ જો આ મનસ્વી બેન જો એવી મજા કરે છે ને. મારા ફઈ હિચકાવે છે મનસ્વીને. મનસ્વીના ફઈ બાજુમાં ઊભા છે. અને આ બાજુ હું ને ફુવા બે બેઠા છીએ, આરામથી મજા કરીએ છીએ ને ચશ્મા હચવીએ છીએ મનસ્વીના. કોણ છે? હા જો ઈચે કોઈ ઈચે શું કોઈ કરે ને છે પણ ફરું? મનસ્વીને લઈને આપણે ગાર્ડનમાં આવ્યા અને ગાર્ડન જોવે એટલે પછી જવાબ આપવાનું જ બંધ થઈ જાય. તો જો ફઈ એને હિચકાવે છે. આમાં બધાયમાં સ્લાઇડિંગ કરી લીધું. હવે છેલ્લે વારો આવ્યો હિચકાનો. મોજ આવે છે, પવન આવે છે, આમ બધું પબ્લિક ને છોકરાઓને જોઈને એને મજા આવી ગઈ. આ બાજુ જો દિયાબેન બેસી ગયા છે દિયાબેન કંઈક બાજુમાં. બોલશે. દિયાબેન મનસ્વીના શરમાય ફઈ છે. કંઈક બોલવા માંગે છે. ના ના દિયાબેન શરમાય છે. હા મજા પડી ગઈ છે. જો અહીંયા ફઈ જોડે ઈચા કરે છે. ફઈ ને મજા પડી ગઈ ને મનસ્વીને મજા પડી ગઈ. તો ગાઈસ આજે હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. અને આજે તો આ બીજા 2 જણાએ કીધું છે સબસ્ક્રાઈબ કરજો એટલે કરી લેજો. દિયાએ મેન કીધું છે એટલે કરી જ લેજો. બાય બાય.